टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરેલો કરોડોનો ખર્ચનો ધુમાડો થઈ ગયો। વાત છે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની કે જ્યાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓની બદતર હાલત જોવા મળી। પોલિટેકનિક કોલેજ રોડ, ગઠામણ પાટિયા, જૂના બસ સ્ટેન્ડ, આદર્શ હાઈસ્કૂલ રોડ, ગોબરી રોડ પર પાલિકાએ લાખોના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરી હતી, જ્યાં 2 ઇંચ વરસાદે કામગીરીની પોલ ખોલી નાખી છે। અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે, રસ્તાઓ પર ખાડા પડ્યા છે અને વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। ચોમાસાનો હજી એક વરસાદ પડ્યો છે। પ્રી મોન્સૂન કામગીરી માટે હજારો લાખો રૂપિયા ખર્ચો થઈ ચૂક્યા છે, ગટર નાળાની સફાઈ થઈ ચૂકી છે, તેમ છતાંય પાલનપુરમાં ઠેર ઠેર ગંદકી અને ચારે બાજુ વરસાદનું પાણી આજે પણ ભરેલું પડ્યું છે। 24 કલાક 48 કલાક વીતી ગયા બાદ પણ એ પાણી ક્યાં કાઢવું એની હજી કોઈ પણ જાતની તસદી લેવાઈ નથી અને તંત્રની ઘોર બેદરકારી જુઓ કે પ્રી મોન્સૂન પ્લાનિંગના ધજાગરા ઉડતા હોય તેમ છતાં એમના પેટનું પાણી હલતું નથી। જ્યાં જુઓ ત્યાં રસ્તાઓમાં પાણી ભરેલા છે, રોડ તૂટી ગયા છે અને આપણે સરકાર તરફથી જાહેરાતો જોઈએ કે નગરપાલિકાને આટલી ગ્રાન્ટ આપી છે, તો એ પ્રી મોન્સૂનમાં નગરપાલિકાને કંઈ આવ્યું છે અને આવ્યું છે તો ટેકનિકલ એની કોઈ પ્રિપેરેશન કરીએ છે કે તૈયારી કરીએ છે કે કેમ? કારણ કે જ્યાં જુઓ તો અત્યારે પાણી ભરેલા છે, નથી એની કોઈ નિકાલની વ્યવસ્થા, રોડ તૂટેલા છે, નથી એનું કોઈ સમારકામ કરવામાં આવતી। નગરપાલિકાએ વરસાદી પાણી નહીં ભરાય તેવા મોટા દાવાઓ કર્યા હતા, જે હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે। શહેરમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, તો પાલિકાએ નદી નાળાઓની સફાઈનું બહાનું આપીને લૂલો બચાવ કર્યો। જો કે આગળ વધુ વરસાદમાં શહેરની હાલત શું થશે, એક સવાલ ઊભો છે। પાલનપુરમાં એક કઈ રોડ રસ્તા સારા નથી। અમે ગમે ત્યાં નીકળો તો ખાડા, જ્યાં નગરપાલિકાવાળા ખાડા ખોદે પાછું પૂરવાનું નામ લેતા નથી। અમારી ગાડીઓના રસ્તાના કારણે ગાડીઓ અમારી બગડે છે, તો વારંવાર ધારો કે રિક્ષાવાળાને ધંધો હોય ને એ માટે કરવું શું નગરપાલિકાએ? કોઈ જવાબદારી લેતું નથી। ત્યાંથી પાણીનો નિકાલ થતો હતો તે બંધ થવાના કારણે ત્યાંથી નિકાલ થતો નથી, પણ નગરપાલિકા દ્વારા તેનો પણ નિકાલ કરવા માટે કામગીરી હાથ ધરેલી છે। જનતાને જે ITIની જે આપણે વાત કરી અત્યારે, એ રસ્તો પંચાયત હસ્તકનો છે, તેમ છતાં નગરપાલિકા દ્વારા જે કંઈ પણ પ્રયત્નો કરવાના થતા હશે તે નગરપાલિકા કરશે અને નાલાની સફાઈની કામગીરી હજુ પણ ચાલુ છે। મોટાભાગની જગ્યાએ પાણીનો નિકાલ થઈ ગયો છે, જે જગ્યાએ અન્ય અવરોધ થતા હશે તેનો નિકાલ તાત્કાલિક થાય એવા નગરપાલિકા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।